વાત કરીએ સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના ઓલપાડના પરિયા ગામમાં કંપનીમાં ભીષણ આગ લાગી। મહેક ઇન્ડસ્ટ્રીમાં ડીએનબી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ। કંપનીમાં લાગેલી આગ 3 કલાકથી બેકાબુ છે। 8 જેટલા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગને કારણે કંપનીને કરોડોનું નુકસાન। તો ભીષણ આગ લાગી છે। સુરતના ઓલપાડના પરિયા ગામમાં આવેલી છે આ ફેક્ટરી। મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ડીએનબી ટેક્સટાઇલ મિલમાં લાગી છે ભીષણ આગ। કંપનીમાં લાગેલી આગ 3 કલાકથી બેકાબુ છે। સતત ફાયર ફાઇટર્સ આગ ઓલવવાનું કામ કરી રહ્યા છે। આગને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। જોઈ શકાય છે આ ભીષણ આગ જે લાગી છે સુરતના ઓલપાડના પરિયા ગામની આ ઘટના છે। ઓલપાડ તાલુકાના પરિયા ગામની મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ડીએનબી ટેક્સટાઇલની જે મિલ છે તેની અંદર છેલ્લા સવા કલાકથી છે તે ભીષણ આગ લાગી છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે જે ફેક્ટરીનો બીજો અને ત્રીજો માળ જે છે જ્યાં માલનો સંગ્રહ કરાયેલો હતો, જે તૈયાર માલનું જે કાપડ હતું લગભગ 8 થી 10 લાખ મીટર, જેની કિંમત લગભગ 8 કરોડની ઉપર થવાઈ જાય છે। જે માલનો ઉપર સંગ્રહ કરવામાં આવેલો હતો તેની અંદર છે તે કોઈક અગમ્ય કારણસર આગ લાગી છે અને છેલ્લા સવા કલાકથી છે તે આ આગ છે તે ભભૂકી રહી છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લગભગ ઉપરના બંને માળ છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે। લગભગ 3 થી 4 જેટલા ફાયર હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જે રીતે ઉપર આગ લાગી છે ફાયર વિભાગથી પણ ઉપર પહોંચી શકાય એવી પરિસ્થિતિ હાલ નથી દેખાઈ રહી। ખાસ કરીને જે રીતે ફેક્ટરીની બાજુમાં જ છે જે એક ગામડાનો રસ્તો છે, પોલીસ પણ અહીંયા પહોંચી છે। ઓલપાડ અને સાયણ પોલીસ પહોંચી છે અને ખાસ કરીને માર્ગ પણ હાલ છે તે સુરક્ષાની દ્રષ્ટિને કારણે હાલ જે આવાગમન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। આગ હજુ પણ ભભૂકી રહી છે અને ફાયર વિભાગ દ્વારા અન્ય જે ફાયરો છે સુરત, બારડોલી, કામરેજ સહિતના જે ફાયર છે તેને પણ જાણ કરવામાં આવી છે અને તે ફાયર પણ હાલ રસ્તામાં છે। આગ હજુ પણ સતત છે તે સળગી રહી છે। ક્યારે કાબૂમાં આવશે હાલ તેનો અંદાજ નથી। ખાસ કરીને ફેક્ટરીના જે ઓનર છે આપણી સાથે અહીં ઉપસ્થિત છે, એમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। જી જણાવો, આપનું નામ શું છે? મારું સૌરભભાઈ છે। સૌરભભાઈ, કેટલા વાગે આગ લાગી? આગ લાગવા પાછળનું કારણ શું છે? અંદાજો તો ખબર નથી, પણ 6 વાગ્યાની આજુબાજુ હશે। અંદાજો પ્રોપર આઈડિયા નથી કેટલો છે, એ ડેટા જોવા પડશે કે અમે બધા વર્કિંગમાં હતા, અચાનક આવેલા છીએ। અચ્છા, આપ લોકો જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં હતા? હા, ફેક્ટરીમાં હતા? હા, હું હતો। વર્કર કોઈ હતા અંદર? ના, વર્કર નથી, અમારે પૂરી સિસ્ટમ લાગેલી છે ફાયરની। આગ લાગે એટલે અલાર્મ વાગે ને પ્રોપર ટ્રેનિંગ આપેલી છે। એ લોકો તરત જ બધા જ બહાર આવી ગયા છે અને જે જ્વલનશીલ વસ્તુ હોય ગેસના બાટલા ને એવું જો હોય તે લોકોને બી ટ્રેનિંગ આપેલી છે, તે ફટાફટ લઈને બહાર પહેલાં પોતાની સેફટી જોવાની છે, પછી ફેક્ટરી જોવામાં આવે છે। એટલે બધા જ આવી ગયા અને જે અમે કમિટી બનાવેલી છે કે આગ કઈ રીતના ઓલવવાની, અમે 5 થી 6 જણા કમિટીવાળા અંદર જઈને અમારી રીતે ટ્રાય કરી છે। આમાં ફાયર સિસ્ટમને બધું જ લાગેલું છે, પણ ત્યાં શ્વાસ લેવાનો પણ અમારી પાસે સમય નહોતો, એટલે અમે પછી તરત ફાયર સેફટીમાં ઇન્ફોર્મ કરી છે, પોલીસને પણ ઇન્ફોર્મ કરી છે। સૌરભભાઈ, ઉપર જે 2 માળ પર આગ લાગી છે ત્યાં શેનો સંગ્રહ હતો? ત્યાં અમારે ગ્રે સ્ટોક છે। ગ્રે એટલે કપડાનો સ્ટોક છે ત્યાં અમારે। કેટલો આશરે કેટલા રૂપિયાની કિંમત અને કેટલો માલ હશે? 10 થી 11 લાખ મીટરનો સ્ટોક છે અને આશરે વેલ્યુ હશે 9 થી 10 કરોડની આજુબાજુ। એ પ્રોપર ડેટા સીપીયુમાંથી કાઢીએ ત્યારે જ અંદાજો આવશે કેટલો છે એ પ્રોપર। અચ્છા, અંદર જે નીચેના ભાગે જે મશીનરી છે, જે વોટર જેટ મશીનરી, ત્યાં પહોંચી છે? ના, ત્યાં નથી પહોંચી, અત્યારે તો ઉપર જ છે। હવે આગ ઓલવાય પછી આપણને ખબર પડે કે અંદર કઈ રીતની હાલત છે। બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે જે કંપનીના માલિક હતા તે જણાવી રહ્યા છે, ઉપરના ભાગે જે કાપડનો ગ્રે સ્ટોક હતો તે સંગ્રહ કરવામાં આવેલો હતો। 8 થી 10 લાખ મીટર જેટલો કાપડનો સ્ટોક હતો અને તેની અંદર આ આગ ભભૂકી છે। ફાયરની સિસ્ટમ પણ લગાવવામાં આવી હતી, પરંતુ આગ વધી જતાં તમામ જે તે કામદારો છે અને માલિક છે તે તમામ બહાર નીકળી ગયા હતા પોતાનો જીવ બચાવીને, અને હાલ છે તે ફાયર વિભાગ દ્વારા જે આગ પર કાબૂ મેળવવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને જે સુરક્ષાના જે પગલાં લેવા પડે તે પણ લેવાઈ રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। આ મહેક ઇન્ડસ્ટ્રીયલ છે, એમાં પોલીસ કંપની લો કે રેશમના કાપડ ને એ બધું બને છે, એમાં અત્યારે પરિસ્થિતિ અમે કાબૂમાં લેવાની ટ્રાય કરેલા છે। એસએમસીના 5 થી 6 ફાયર, પાનોલીના આવ્યા છે, ફોરેન પાવરનું અમારું, આજુબાજુના બીજા ફાયર